હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં થઈશો તો અમે પણ મજામાં છીએ. તો આજે તમારા બેન અને મનીષા એવી વાનગી બનાવે છે, તમે કદાચ બનાવી હોય, કદાચ ન બનાવી હોય તો ચાલો હું એમને પૂછી જોઉં કે જો આ શું બનાવે છે. આ છે રોટલી નો ફૂટતી ને તો આ બટેકાના સંદો કરીને પરોઠા બનાવી નાખાય એટલે રોટલી વરે પડી જાય આપણે. તો જુઓ મિત્રો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો એક સુપર આઈડિયા છે. એટલે કે આપણે ઘઉંની રોટલી સવારે બનાવેલી હતી અને અત્યારે પડી રહી છે રોટલી, તો આ રોટલી છે જુઓ, તો આના પરોઠા બની જાય. આ રોટલી છે, તો રોટલી પડી રહી છે, તો એના માટે તમારા બેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો એક નિર્ણય કર્યો છે. તો તેમના માટે આપણે થોડાક બટેટા બાફી નાખ્યા છે, વઘારી નાખ્યા છે, અને રોટલીને આપણે બે ભાગ કરી નાખવાના. અને પછી એમને શું કહેવામાં આવ્યા? આ પરોઠા કહેવામાં આવે. પરોઠા. જુઓ, આ વેસ્ટમાંથી બેસ્ટ પરોઠું. અને મનીષાબેન જુઓ અહીંયા ચટણી બનાવે છે, એકદમ સરસ મજાની ચટણી બનાવે ને મનીષા? સરસ ચટણી બનાવે છે. કઈ રીતના બનાવે છે જુઓ. તો મિત્રો, ચટણી ફાઇનલ બની ગઈ છે. હું તમને ચટણી બતાવું. જુઓ, ચટણી ફાઇનલ આપણે તૈયાર થઈ ગઈ છે બનીને. તો હવે તમારા બેન હમણાં પરોઠા બનાવી નાખે, પછી આગળ કઈ રીતની પ્રોસેસ છે એ તમારા બેન તમને બતાવશે. પછી આના લોટીમાં શેકવાના. પછી દહીં દેની બેન. તો જુઓ મિત્રો, વેસ્ટમાંથી બેસ્ટ આપણે તમારા બેને શરૂ કરી દીધું છે પરોઠા બનાવવાનું. તો જુઓ, દેશી પરોઠા હો, અમારા કાઠિયાવાડી પરોઠા. રોટલી વધી હોય ને એમના. તો મિત્રો, તમે પણ આ રીતના ઘરે પરોઠા બનાવજો. રોટલી વધી હોય ને એમના બટેટા બાફી નાખવાના, મસાલો નાખી દેવાનો, બહુ સરસ પછી બને હો. આ રીતના બનાવી નાખવાના. કા? હા, બહુ સરસ બને, ખાવાની બહુ મજા આવે ચટણી હારે. અને ચટણી બનાવવાની હો. પછી મિત્રો, ચટણી પણ બનાવવાની. આ લોટીમાં પછી પાછા શેકવાના. હા મિત્રો, તેલ જોવે થોડુંક, પણ તેલની સામે પાછું ખૂબ મજા આવે ખાવાની, કારણ કે આ દેશી ખોરાક છે. રોટલી તમારે ફેંકવી ન પડે. હા, કારણ કે આપણે રોટલી ફેંકવી ન પડે અને નાસ્તામાં પણ ઉપયોગ થઈ જાય. હા, મેં નનું ચાવી થાય છે રે. જો જો સમોસા જેવું થાય છે. આવું થઈ જાય પછી બે બટકા કરી નાખ્યું એટલે. તાપ નથી થતો, ચોમાસું છે કે એટલે બહુ વાર લાગે, પણ આપણે થોડી ઘણી ફૂંક મારી દઈએ, કારણ કે ખાવાની ખૂબ મજા આવે મિત્રો. તાપ પણ થઈ ગયો છે મસ્ત મજાનો. તો પરોઠા આ રીતના સરસ મજાના બનાવી નાખવાના અને પછી બેસી જવાનું જમવા. ખૂબ મજા આવે તમને, સમજ્યા? તો આ કોઈ પણ મિત્રોને રોટલી વધી હોય અને પકાવવી ન હોય તો વેસ્ટમાંથી બેસ્ટ આ પ્રયોગ છે. એક ચટણી લઈ લેવાની 10 રૂપિયાની, થોડુંક તેલ જોવે અને આ રીતના પરોઠા બનાવી નાખવાના, એટલે સમોસા ટાઈપ થઈ જાય. અને અમારો દેશી વ્લોગ જુઓ મિત્રો, દેશી અમારો વ્લોગ છે ગામડાનો. અને તમને અમારો વ્લોગ ગમે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો ભૂલશો નહીં. કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને સાથ સહકાર આપવાનું તો ભૂલતા નહીં મારા વાલા. તો જય રામાપીર. હાલો, તો પરોઠા તૈયાર થઈ ગયા છે આપણા, એકદમ મસ્તીના પરોઠા. ધાર્મિકભાઈ, પરોઠા બતાવો તો એકાદું પરોઠું. પરોઠું જો મિત્રો, તમારા બેને પરોઠા બનાવી નાખ્યા છે. ચટણી તો દેખાતી નથી, પણ હવે ખબર નહીં, ભૂલાઈ ગયું છે. ચટણી ક્યાં છે?
હા, અડધું આવશે મારે. આ ખાવ. બેસ્ટ મળી બેસ્ટ પરોઠા રોટલીના પરોઠા બનાવીને ખાશે ને આપણે બે ગયા છીએ જમવા વૈશાલી બેન પણ સામે જમવા બેઠા છે વૈશાલી સામે નનુ બેન તમે જય માતાજી હાલો જમવા ચાલો અને અમારો વિડીયો જો મિત્રો સારો લાગે જો પેપર કેવા મસ્ત બન્યા. કોમેન્ટ શેર કરવાનું ન ભૂલતા. જય માતા.